હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર નવા સ્ટડી વ્લોગની અંદર. હવે 20 તારીખ નજીક છે, 20 એપ્રિલે જીપીએસસીની પ્રિલિમ એક્ઝામિનેશન છે. તો અત્યારે હું કરી રહ્યો છું ભારતનો સાંસ્કૃતિક વારસો. કેમાંથી કરીશ, કઈ રીતના કરીશ, આ વ્લોગની અંદર આપણે વાત કરીશું. તો પહેલાં તો આજે છે હનુમાન જયંતિ. બધાને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આપણા દરેક સબસ્ક્રાઈબર છે એ આવતી હનુમાન જયંતિ પહેલાં સરકારી નોકરી મેળવી લે એવી હું હનુમાનજીને પ્રાર્થના કરીશ દરેક માટે. બરાબર છે. તો આજે આપણે કરવાનું છે એ પહેલાં તમે જો બિગિનર છો, યુપીએસસી અથવા જીપીએસસીની પ્રિપેરેશન કરી રહ્યા હોય, હવે જીપીએસસી આઈ થિંક યુપીએસસી તરફ વળી રહ્યું છે. હસમુખ સાહેબે મેઇન્સમાં જે પ્રમાણે સિલેબસ બહાર પાડ્યો, પ્રિલિમનો જે પ્રમાણે સિલેબસ છે, 200 માર્ક્સનું પેપર, આ તે બધું વસ્તુ ટૂંકમાં યુપીએસસીની પેટર્નને અનુરૂપ છે. તો હવે યુપીએસસી કે જીપીએસસીની તૈયારી કરી રહ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એની અંદર તમને અલગ અલગ પ્રકારની ટેસ્ટ સિરીઝ, મેન્ટરશિપ પ્રોગ્રામ્સ બધું મળશે. બરાબર ને? ચેનલ સબસ્ક્રાઇબ, ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઈન કરી લેજો. તો આજનો વ્લોગ ચાલુ કરીએ. ચોપડાનું ભારણ તો આ પણ ના સહન કરી શક્યું. જો આ તૂટી ગયું છે, ચોપડાનું ભારણ ભાઈ કોઈથી સહન નહીં થાય. આટલી બધી બુક્સને મગજમાં ઉતારવી એ પણ નાની વસ્તુ નથી, અને ભાર પણ સહન કરવો. આ તૂટી ગયું છે, કેમ કે એનો પણ કંઈ વાત નથી. તો હવે એને રિપેરિંગમાં આપણે મૂકવાનું છે. તો હું ભારતનો સાંસ્કૃતિક વારસો કરીશ યુવા ઉપનિષદની આ બુકમાંથી. તો આ બુકમાંથી કેમ, તો હું પહેલેથી આ જ બુકમાં કરું છું. 2023ની એડિશન છે, એટલે આમાં કોઈ સાંસ્કૃતિક વારસોમાં બહુ કંઈ જાજો ફરક આવતો ન હોય. અમુક વસ્તુ નવું ઉમેરાણું, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કે આ છે તે છે, તો એમાં ખાલી ટીક કરી લેવાનું. બાકી કોઈ જો કે એવું ન વિચારતા કે સાંસ્કૃતિક વારસામાં કરંટ ના આવે ઘણું બધું. જેમ કે રોગન કળા છે, જ્યારે ત્યારે કોઈ પીએમને એણે ગિફ્ટ કરી હોય, આવી રીતના હોય, તો કરંટ બેઝ ટોપિક હોય તો એ થોડુંક આઈએમપી હોય, તો એ પ્રમાણે થોડું ઘણું જોતું રહેવાનું જે સાંસ્કૃતિક વારસાના. એટલે આ વચ્ચે રફ કામનું અહીંયા છે. હું આ કરું છું. સાંસ્કૃતિક વારસા માટે બીજી કઈ બુક યુઝ કરી શકાય? તો યુવાની ભારતનો સાંસ્કૃતિક વારસો સરસ મજાની બુક છે, પણ હવે હું આટલી નથી પકડતો કે માર્કેટમાં નવી નવી બુક આવતી હોય તો આપણે લીધે કરીએ અને વાંચ્યા કરીએ તો કોઈ દી આપણું પૂરું જ થવા નથી. એટલે ભલે થોડીક હવે એમ લાગે કે જાડી છે, ઓલરેડી મેં વાંચેલી છે, તો પછી હવે આના પર ફોકસ કરશું, કેમ કે બીજો કોઈ ઓપ્શન નથી. હવે પાછું આ પકડવા બેસાય નહીં. બીજી બુક છે એ લિબર્ટીની છે. તમે ગુજરાત ભારત બેનું કમ્બાઈન કરવા માંગતા તો આ પણ સારી બુક છે. તો સાંસ્કૃતિક વારસા માટે આ 3 સરસ મજાની બુક મેં તમને કીધી એ પ્રમાણે ભારત માટે અને ગુજરાત માટે યુવા અથવા તો આ કરી શકો. યુવાની અલગ અલગ આવશે અને આ છે બે કમ્બાઈન આવશે. આ પણ એક સરસ મજાની જે જીસીઆરટીના આધારભૂત સ્ત્રોતમાંથી બનાવેલ છે. તો હું અત્યારે આમાંથી કરીશ. તો કઈ રીતના કરીશ? તો ઓલરેડી મેં કરેલા છે ચેપ્ટર. પછી આના પીવાયક્યુ જોતો જઈશ સાથે સાથે. જેમ ચેપ્ટર પતશે, રિવિઝન જ છે એટલે ચેપ્ટર પતશે એમ પીવાયક્યુ જોતો જઈશ. હવે સાંસ્કૃતિક વારસા જો અલગ અલગ માટે કોના લેક્ચર જોવાની એ બધું પણ તમને હું સજેસ્ટ કરીશ. સાંસ્કૃતિક વારસાનો લેક્ચર જોવો હોય તો અનસ્ટોપેબલ બાય અનએકેડમી કરીને છે. એમાં સાંસ્કૃતિક વારસાનો 5-6 કલાકનો એક આખો લેક્ચર છે. એમાં તમે એ જોઈ લાગશો એટલે તમને એ જોઈને સાથે સાથે રીડિંગ કરશો એટલે મજા આવશે. તો યુટ્યુબમાં સર્ચ કરી શકશો, તો એ રીતના કરી શકો. એટલે આપણે આજે તો હવે જરૂર નથી કે વિડીયોઝ જોવાની, પણ આપણે એમને કરીએ. ચાલો. તો કોઈ પણ બુક તમે 4 થી 5 વાર વાંચી નાખો, પછી એના રિવિઝનમાં 2 થી 3 દિવસથી વધારે ન થાય. આ બુક મારે વાંચવી હોય તો હમણાં આ લગભગ અડધી કલાકમાં મેં 80 આસપાસ પેજ તો પતાવી દીધા છે. તો આ બુક મારે હવે વાંચવી હોય તો આ બુકમાં મને 2 દિવસથી વધારે ન થાય, કેમ કે રિવિઝન તમારે માત્ર અંડરલાઇનિંગ વસ્તુ જોવાની, અથવા તો નોટ્સ તમે બનાવતા હોય તો આઈએમપીએમ વસ્તુ નોટ્સ બને તો ખાલી નોટ્સ જ રિવિઝન કરવાની. એટલે પછી તમારે 400-500 પેજની બુક હોય તો એ પત્તા વાર ન લાગે. હા, પણ પહેલી વખત તમારે થોડુંક એનું કરવું પડે સારી રીતના. કરી લીધું હોય, સમજી લીધું હોય કે આ શું છે, વસ્તુ શું છે, તો તમારે ઇઝી રહે એમ. બાકી ખાલી આમાં કેવું, સાંસ્કૃતિક વારસો ગોખવાનો સબ્જેક્ટ તો છે જ. ઘણીવાર કેવું થાય કે ભાઈ હા આમ એકદમ વિઝ્યુલાઇઝેશન કરી મંદિર, તો કે એનો આકાર આવી રીતના મંડોર આને કહેવાય, આવી રીતના તો આકૃતિ સહિત સમજીએ. એમાં પણ સમજવાનું હોય. એવું નહીં કે ભાઈ ભૂગોળને એ બધા બંધારણને જ સમજવાનો વિષય છે. આમાં પણ આકૃતિ કંઈક વસ્તુ એવું લાગ્યું તો ગૂગલ કરી લેવું કે આ કેવું રીતના હશે, આમ તો તમને ઇઝીલી યાદ રહે. એટલે તમને ખબર પડે મંદિરની આ શૈલી. ચિત્રકળા છે તો આપણે ડાયરેક્ટ કે ભાઈ અહીંથી મેળવી, તો એવી રીતના નહીં. એને આખું તમે આમ એ જેમ કે અત્યારનું છે બરાબર,
મૂર્તિકળાને છે તો સિંધુ ખાડીની મૂર્તિકળા છે ત્યાંથી કેવું કેવું મળ્યું હશે તો એ સમયનું આપણે એક નોર્મલ વિઝ્યુલાઇઝેશન કરતા હોય તો ઇફેક્ટિવ રહે. એટલે થોડુંક આરામથી અને કે કેવું કેવું ત્યાં હશે આમ જોયો પશુપતિની મહોર તો કે અચ્છા આવું હતું અહીંયા તો આવી રીતના હાથથી જમણી પછી એના અલગ અલગ આપણે યાદ રાખવા આ બધું યાદ રાખવા માટે ટ્રીક બનાવી લેવાની. બાકી એકવાર જોઈ લેવું સમજી લેવું આકૃતિ તો એ બેસ્ટ રહેશે. એ રીતના તૈયારી કરો સાંસ્કૃતિક વારસો તો ઇઝીલી થોડુંક યાદ રહે. બાકી તો કોઈ પણ વસ્તુમાં રિવિઝન ઇઝ ધ બેસ્ટ વે ટુ ક્રેક એની એક્ઝામ. કંઈ બીજું કંઈ છે એની આમાં. તો આજે હનુમાન જયંતિના પવિત્ર દિવસે નાય ફ્રેશ થઈ અને ભગવાનના દર્શન કરાવ્યા કેમ કે એની કૃપા વગર તો પોસિબલ નથી કોઈ પણ વસ્તુ. ભાઈ તમે ગમે એટલું ધારો પણ તમારા ભાગ લક છે આમાં બહુ કામ કરે છે બરાબર. લક ફેક્ટર તૈયારીમાં ઘણા કામ કરે છે. એટલે મહેનત પ્લસ લક ફેક્ટર. એવું નહીં કે ખાલી બધા XYZ ABCD ટીક કરીને આવી ગયા ને આવડી ગયું એવું નહીં. તમે તૈયારી કરી હોય કન્ફ્યુઝન છે બે વચ્ચે એક આ બી આવશે ને તમે એ કરી આવો ને લકથી સાચો પડીએ એવા 10 પ્રશ્નો સાચા પડીએ તમે પ્રિલિમ ક્રેક કરીને પછી મેન્સ આપી અને પછી એમાં તમે જે પણ પ્રકાર જે પણ મારે આ વખતે એવું જ થયું કે જે પણ આગલે દિવસે વાંચીને ગયું તો એમાંથી ઘણું પૂછાઈ ગયું હોય. ઘણીવાર તમે જે કરીને ગયા હોય એ પૂછાઈ જાય છે. તો ઘણીવાર લક ફેક્ટર કામ કરતું હોય છે. એટલે તમે જે પણ ભગવાનને ગોડને માનતા હોય એને પ્રે કરતા રહેવાનું કેમ કે એનો પણ સાથ હોય જ છે આમાં બધા. તો હવે નાહી ધોઈને ફટાફટથી મંદિરે જાય. ચલો મંદિરે દર્શન કરી આવો. તો હનુમાન જયંતિ અને શનિવાર બંને સાથે તો આજે મંદિરે બહુ બધી ભીડ હતી. થોડોક સમય લાગ્યો દર્શન કરવામાં. ત્યાર પછી મેં મુરલીધર પ્રોવિન્સ સ્ટોર મારા ફ્રેન્ડની શોપ છે ત્યાંથી સોડા લીધી ઉનાળામાં એકદમ ઠંડક લેવા માટે. અને ત્યાર પછી થઈ ગયો તો સમય સૂવાનો એટલે સૂઈ ગયા અને પછી ઉઠીને નવો સેશન ચાલુ કરીએ. તો નેક્સ્ટ ટોપિક રીડ કરવાનો છે એ છે ભારતીય ચિત્રકળા. તો સરસ મજાનો ટોપિક છે. અવારનવાર પ્રશ્ન આવતા હોય છે પછી આપણે એના પ્રિવાઇકમાં સોલ્વ કરીશું. એ ટોપિકને ફટાફટ ખતમ કરીએ. તાર નામ તો કે ભાઈ નામ શું છે તમારું? પ્રિયા. હે? પ્રિયાંશ. તો સાંસ્કૃતિક વારસાના જેટલા પણ બાકી ટોપિક છે હવે હું જમીને કરીશ કેમ કે આ વ્લોગ આજે જ અપલોડ કરી દેવાનો છે એટલે હમણાં વ્લોગને એડિટ કરીશ અને મૂકી દઈશ. અને આવતીકાલે PSIની લેખિત પરીક્ષા છે તો બધાને પહેલાં તો ઓલ ધ બેસ્ટ. અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને ટેલિગ્રામ ચેનલ પર અવશ્યથી જોઈન કરી લેજો. અને ટેસ્ટ સિરીઝ અને અલગ અલગ મેન્ટરશિપ પ્રોગ્રામ માટે આપણી એપ્લિકેશનને અવશ્ય ડાઉનલોડ કરજો. તો આજનો વ્લોગ અહીંયા જ રાખીએ. નેક્સ્ટ વ્લોગમાં મળીએ. નવી તમારા માટે હું ટ્રીપ્સ એન્ડ ટ્રિક્સ લાવતો રહીશ. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. ટાટા, સી યુ.